ન્યાયતંત્રની વાત કરી તો એ જ રીતે આપણા રાજ્ય સરકારનું એક બીજું મહત્વનું કામ છે કે પોતાના રાજ્યની અંદર રહેતા નાગરિકો છે એનું સ્વાસ્થ્ય જાળવવા માટે પણ એની મહત્વપૂર્ણ કામગીરી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ના આવે એ પણ એને જોવું પડે છે. તો ચાલો હવે આ નાગરિકોના આરોગ્ય માટે જે કામગીરી થાય છે તો એ જોતા પહેલા આપણે આરોગ્ય એટલે શું, આરોગ્યનો અર્થ શું થાય છે એની માહિતી મેળવીએ. હવે આરોગ્યને આપણે સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહીએ છીએ કે આરોગ્ય એટલે શું તો કે સ્વાસ્થ્ય અથવા તો આપણી તંદુરસ્તી. મોસ્ટલી આપણે સાંભળતા હોય છે કે ભાઈ કેવું છે તમને, તંદુરસ્ત છો ને? તંદુરસ્ત એટલે શું તો કે તમને કોઈ પ્રોબ્લેમ નથી ને, કોઈ બીમારી નથી ને. આરોગ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક, આધ્યાત્મિક બધી જ રીતે ક્ષેમ કુશળતા એટલે કે સુખાકારી ની સંપૂર્ણ અવસ્થા હોય એને આરોગ્ય સારું છે એવું કહી શકાય. કે જે રાજ્યની અંદર નાગરિક રહે છે એ શારીરિક રીતે સ્વચ્છ હોય, માનસિક રીતે તણાવમાં ન હોય, સમાજમાં જ્યાં જીવે છે ત્યાં કોઈ એવું તણાવવાળું વાતાવરણ ન હોય, આધ્યાત્મિક બધી જ રીતે જો એને સુખાકારી હોય તો આપણે એની સંપૂર્ણ અવસ્થા સારી છે એવું કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પણ આરોગ્ય છે એ શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. એવું તમે ન કહી શકો ભાઈ મારા શરીરમાં કોઈ રોગ નથી એટલે મારું આરોગ્ય સારું છે, પણ માનસિક રીતે જો તમે તણાવમાં હોય, માનસિક કોઈ પીડાથી તમે પીડાઈ રહ્યા હોય, સમાજથી તમને કોઈ તકલીફ હોય, આજુબાજુમાં કોઈ તકલીફ હોય, આધ્યાત્મિક રીતે તમે નથી શાંતિ મેળવી શકતા માનસિક રીતે, તો તમારું આરોગ્ય સારું છે એવું કહી શકતા નથી. એમ આરોગ્ય એટલે ફક્ત રોગની ગેરહાજરી છે કે આપણું શરીર છે એ દુર્બળ નથી, આમ સશક્ત છીએ તો આપણું આરોગ્ય સારું છે એવું કહી શકાય નહીં. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આરોગ્ય વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન આ ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. કારણ કે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય તો જ એ પોતાના કુટુંબની અંદર, સમાજની અંદર પોતે ઉત્તમ જીવન જીવી શકશે, ઉત્તમ કામગીરી કરી શકશે, પોતાનો વિકાસ કરી શકશે. તો આ બધા જ માટે સૌથી પહેલા પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. એટલે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે એ જોવાની કામગીરી કોની છે તો કે એ રાજ્ય સરકારની રહેલી છે. અને તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જો આપણે આપણા દેશને આગળ લાવવો હોય તો દેશની અંદર રહેલો જે નાગરિક છે, જે માનવ સંસાધન છે, આ માનવ સંસાધન દેશનો દરેક નાગરિક છે એ તંદુરસ્ત હોવો જોઈએ. તો અને તો જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ બની શકે છે. બાકી કોઈ બીમાર વ્યક્તિ છે એની રાષ્ટ્રનો વિકાસ કરી દેશે એવું થતું નથી. એટલે રાષ્ટ્રના વિકાસ માટે પહેલા માણસ પોતે શારીરિક રીતે, માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, તંદુરસ્ત હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જાહેર સ્વાસ્થ્યની સેવાની વાત કરીએ તો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ માટે જાહેર સ્વાસ્થ્ય કેન્દ્રો છે સરકાર દ્વારા ખોલવામાં આવે છે. પ્રાથમિક સારવાર કેન્દ્રો કે જેને PHC આપણે ટૂંકમાં કહીએ છીએ એ પણ ખોલવામાં આવે છે સરકાર દ્વારા, કે જેથી જે લોકો પૈસા ખર્ચીને પોતાના આરોગ્યની જાળવણી નથી કરી શકતા એ લોકોને અહીંયા મફત સારવાર આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ ક્ષેત્ર માટે દરેક ગ્રામની અંદર આરોગ્ય પેટા કેન્દ્રો પણ ખોલવામાં આવેલા હોય છે. અને શહેરોની અંદર જે મોટા મોટા શહેરો છે ત્યાં સિવિલ હોસ્પિટલો પણ સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જેથી દેશનો નાગરિક છે એ પોતે સસ્તું અને સારું તંદુરસ્ત રીતે આરોગ્ય જીવન જીવી શકે એ માટે સેવા ત્યાંથી મેળવી શકે. ત્યાં વિના મૂલ્યે દવા આપવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં. તો ગામડાની અંદર પણ આવા જાહેર સ્વાસ્થ્ય કેન્દ્રો ખોલવામાં આવે છે. અને બાળકો માટે, વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પ્રકારની એને કોઈ રોગ ન થઈ જાય એ માટે રસીકરણના કાર્યક્રમો છે એ પણ આપણી સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન છે, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ છે, પર્યાવરણ જતનના કાર્યક્રમો છે. આ બધા જ કાર્યક્રમો છે વિદ્યાર્થી મિત્રો એ સરકાર દ્વારા
એના રાજ્યમાં વસતા નાગરિકો માટે કરવામાં આવતા હોય છે. કારણ કે જો સ્વચ્છતા રહેશે તો જ બીમારી જશે. પીવાનું શુદ્ધ પાણી મળી રહેવું જોઈએ, પર્યાવરણનું જતન થવું જોઈએ. કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ અને રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. જ્યાં ઇમેજમાં આપણે જે વાત કરીએ છીએ, જે સરકાર દ્વારા કેન્દ્રો બનાવવામાં આવે છે આરોગ્ય માટે, એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ કરવામાં આવે છે, કારણ કે આજે માનવી છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે જોઈએ તો લોકોને વધુ ને વધુ નફો કમાવો છે, એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ લોકો ચેડા કરતા અચકાતા નથી. જે ખાદ્ય પદાર્થોને વેચે છે એની અંદર પણ ભેળસેળ કરે છે અને પોતે વધુ નફો કમાય છે. પણ એના વધુ નફા કમાવાને લીધે જે લોકો આ ખાદ્ય પદાર્થ ખરીદે છે એનું સ્વાસ્થ્ય બગડે છે અને કેટલા રોગનો ભોગ બને છે. તો આવી ભેળસેળ ન થાય એના ઉપર અંકુશ રાખવાની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે નશીલી દવાઓ આવે છે એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. જીવલેણ રોગો જે હોય છે, આપણને ખ્યાલ છે કે કેટલા સમય પહેલા શીતળા છે, પોલિયો છે, આવી બધી કેટલી ટીબી છે, આ બધા જીવલેણ રોગો હતો કે જેની સામે રક્ષણ મેળવવું અને તેનું નિવારણ લાવવાનું ઉપાયોના કારણે આ બધાનો ઉપાય લાવ્યા છે. હવે આપણે પોલિયો નાબૂદ થતા જાય છે, કારણ કે પોલિયોના ટીપા દર વર્ષે બાળકોને આપવામાં આવે છે. ટીબી નાબૂદ થતું જોવા મળે છે, ક્ષય નાબૂદ થતું જોવા મળે. તો આ બધું છે એ નાબૂદ શા માટે થઈ રહ્યું છે? કારણ કે સરકાર છે એના માટે યોગ્ય પગલાં લેતા હોય છે કે જેથી લોકોની સુખાકારી વધી જાય. અને વિદ્યાર્થી મિત્રો, હવે તો તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે કે કાંઈ પણ એવું તમને તકલીફ હોય તરત જ આપણે 108 બોલાવીએ એટલે આપણી ઘર સુધી આવીને આપણને હોસ્પિટલે લઈ જાય છે. તો આટલી બધી સુવિધાઓ આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાનગી એટલે કે જે તમારે પૈસા ચૂકવવાના છે. જાહેર સ્વાસ્થ્ય સેવાની અંદર તમારે એક પણ પૈસો આપવાનો થતો નથી, પણ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓની અંદર ખાનગી દવાખાના છે, ખાનગી હોસ્પિટલો છે અને તાલીમી અને સરકાર માન્ય ખાનગી ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે ખાનગી સ્વાસ્થ્ય હોસ્પિટલોની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રોગોના નિદાન કરતી વખતે ખાનગી લેબોરેટરી પણ હવે મોટી સંખ્યામાં કાર્યરત છે. કારણ કે ગવર્મેન્ટ દ્વારા જેટલા પણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, પણ આજે વસ્તી વિસ્ફોટ એટલો બધી છે કે ત્યાં પણ આપણને ગીચતા લાગે છે કે જેના કારણે હવે સરકારે આ ખાનગી હોસ્પિટલો ખોલવાના નિર્ણય લીધા છે. તો આવી મોટી સંખ્યામાં આપણે ખાનગી લેબોરેટરી પણ જોવા મળે છે કે જેની અંદર વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો આવેલી હોય છે.